અમારે ત્યાં માથું દુખે તો દવા ન પીવામાં આવે, ચા પીવામાં આવે. અમારે ત્યાં સૂતા હોય એને ઉઠાડીને પૂછવામાં આવે હુઈ ગયા છે કે હું. અમારે ત્યાં નૂડલ્સને પણ મેગી કહેવામાં આવે છે. તમને તમારી જગ્યાએ મેગીને નૂડલ્સને શું કહેવામાં આવે છે કમેન્ટ કરીને બતાવો. સારું છે લગ્નની જેમ મરણ તારીખ નક્કી નથી કરી માણાએ. બાકી બધાય સ્ટેટસ મૂકત 10 days to go स्मशान. मैं इस दुनिया को ख़त्म करूँगा, तुम मुझे अपनी शक्तियाँ दो, तुम किसी के गुलाम नहीं, ना ही कोई भगवान, तुम सिर्फ एक इंसान हो. આ ક્યાં એનિમે સિરીઝનો ડાયલોગ છે એ કમેન્ટ કરીને બતાવો. તમે નાનપણમાં કાર્ટૂન જોતા તો એ તમારું ફેવરેટ કાર્ટૂન કયું હતું? મારું તો પોકીમોન હતું. પોકીમોન કાર્ટૂનમાં 15 મિનિટના એપિસોડ હાટું હા અમે કાંડા થતા નાના હતા તો એ પોકીમોન કાર્ટૂનમાં જોતો ઓલા એસકેચેમને મેઇન કેરેક્ટરનું ને એવું બધું આવતું તો એ જોતો. ને પોકીમોનમાં દરેક એપિસોડમાં સેમ સ્ટોરી હોય કે ટીમ રોકેટ આવશે, પોકીમોન પકડવાની કોશિશ કરશે અને ટાઈમ ખતમ. ને મેઇન કેરેક્ટર એસકેચેમ હશે બચાવી લે. ને એ મને 2 વર્ષ લગી નોમ જાણી સ્ટોરી. દર વખતે હું પોકીમોન નવા પકડશે એવું વિચારીને હું જોયા કરતો કે આ કાર્ટૂન સારું છે. તો એ મને ગમતો. મોટા થયા પછી ન ગમવાનું બંધ થઈ ગયું. ને જેને એમ લાગતું હોય કે આપણે નાના હતા તો એ જૂના કાર્ટૂન સારા હતા, અટાણે નવા આવ્યા એ સારા, નવું ટોમ એન્ડ જેરી સારું નથી. નવું ટોમ એન્ડ જેરી એ સારું જ છે પણ આપણે અટાણે મોટા થઈ ગયા એટલે અટાણે એમાં નવા ટોમ એન્ડ જેરીમાં ઇન્ટરેસ્ટ. બાકી નવું ટોમ એન્ડ જેરી આપણને ગમત નાના હોત ને આપણે તો. અમારા સ્કૂલમાં વોલ્ટ ડિઝનીનો પાઠ આવ્યો હતો, અનફોરગોટેબલ વોલ્ટ ડિઝની ઇંગ્લિશમાં. સાહેબ કહેતા હતા અલગ અલગ કાર્ટૂનના વાતો નીકળી હતી. તે સાહેબ વાતો કરતા હતા કે કયું કાર્ટૂન સારું. તે હું બોલ્યો તો ટોમ એન્ડ જેરી. તો સાહેબ કહે ટોમ એન્ડ જેરીમાં બાળકોનું મગજ ચંચળ થઈ જાય. હવે ટોમ એન્ડ જેરી તોય જ મોટા થયા છે તોય મારો ક્લાસમાં 1લો નંબર આવતો. શું તમારા જીવનમાં દુઃખ છે? તો ભોગવો, કેમ કે હું દુઃખી જ છું ને દુઃખ ભોગવું છું. દુઃખ ભોગવવાનું રહે. જો તમારે તમારા દુઃખમાંથી મુક્તિ જોતી હોય તો તમારે એક કામ કરવું છે. બહુ દરિયાની વૈસો હોય, દરિયામાં બહુ ઊંડી જગ્યા હોય ને ત્યાં જવાનું છે. અને પછી એક પગમાં પાણો બાંધવાનો છે અને એ પાણો બહુ મોટો પાણો જોઈએ 20-30 કિલાની. એ પાણો નદીમાં ફેંક દેવો છે ને એ પગ બાંધેલા એટલે તમે જાઓ ને એટલે દુઃખનું કારણ જીવતા છો નહીં. એટલે જીવતા જ નહીં ગયો તો મરી જાઓ તો પછી દુઃખ જ ખતમ. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. અને વ્યૂ તો કંઈ આવતા નથી આ લોંગ વિડીયોમાં એટલે હું ટાઈમ પાસ જ કરું છું તમારી હારે. આ સ્કૂલમાં આપણને જે શીખવાડવામાં આવી વધારે પડતી વસ્તુ નકામી જ હોય ને નકામી વસ્તુ તો આપણે ભણવામાં શીખી વધારે પડતી શીખે જાય. નોકરી જડે એની કંઈ ગેરંટી નથી. ચાઇનામાં જે એજ્યુકેશન સિસ્ટમ છે ને એ બહુ સારું છે ભારત દેશના એજ્યુકેશન સિસ્ટમ કરતાં. જેને એમ લાગતું હોય સરકારને ચૂંટણી જીતવા માટે વોટ જરૂરી છે, વિકાસ જરૂરી, વિકાસ એ સરકારની મજબૂરી છે. બાકી સરકારે ઈચ્છે છે ભ્રષ્ટાચાર થાય, રોડમાં ખાડાડીએ. કોંગ્રેસને વોટ દો તો નામ બીજેપીનું દે ને બીજેપીને વોટ દો તો બીજેપી કોંગ્રેસનું નામ દે. એકબીજાને નામ ચડાવ્યા કરે આપણે સ્કૂલમાં ચડાવતા એમ. મરે વયસમાં જનતા સપના જોવે ને એમ માની લે કે આ સરકાર હારી છે. ભ્રષ્ટાચાર બધાય કરશે, બધાય ઉપરથી બિઝનેસ પાર્ટનર હતું.